જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે નાગેશ્રી કુમાર અને કન્યા શાળા સંયુક્ત ઉપક્રમે 79મા સ્વાતંત્રતા દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વરુ મુખ્ય મહેમાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। બંને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી। ઉપસ્થિત ગ્રામ્ય આગેવાનો ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું। શાળા પરિવાર દ્વારા સમગ્ર ગ્રામજનોનો સાથ અને સહકાર માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો। કરશન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણી શાળામાં ઉપસ્થિત ગામના સરપંચશ્રી તેમજ ગામના વડીલો, વાલીગણ તેમજ ઉપસ્થિત તમામ મહેમાનો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ, અત્રે તમે પોતાનો કિંમતી સમય આપી અને શાળામાં ઉપસ્થિત રહ્યા તે બદલ શાળા પરિવાર વતી આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। અને છેલ્લે આપણે મીઠું મોટું કરી અને બધા છૂટા પડશું। વસ્તુ દિવસમાં ઉપસ્થિત બંને શાળાના આચાર્ય સાહેબશ્રીઓ, શિક્ષક સાહેબશ્રીઓ, ગામના આગેવાનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ, આમ તો આજે શીતળા સાતમ છે અને આપ સૌ ઉપસ્થિત રહ્યા છે, બહુ મોટી વાત। કારણ કે એટલી સંખ્યા લગભગ મને એવું લાગે છે કે 20% થી 30% જેટલી સંખ્યા દેખાય। આપ સૌ માનો કે હમણાં જ તમે કીધું કે દેશની ભાવના હોય, શાન ઊંચી રહે, તો એના માટે આ બધી વસ્તુ જરૂરી છે કે આપણે આને પ્રાથમિકતા આપવી જોઈએ અને આપ સૌએ આપી છે, બહુ મોટી વાત। કારણ કે સ્વતંત્રતા જે છે એ બહુ લાંબી પ્રોસેસ થઈ છે અને પછી આપણને મળી અને કેટલાય લોકોએ બલિદાન આપ્યું, તો એની એ વસ્તુ આગળ વધે એ કઈ રીતના વધી શકે? તો કે ભાઈ આપણો દેશ જે છે એ વિશ્વગુરુના સિંહાસન ઉપર બિરાજમાન છે, તો એ કેવી રીતના થઈ શકે? તો ઉન્નત રાષ્ટ્ર માટે ઉન્નત લોકો જરૂરી છે। એક આદર્શ વ્યક્તિઓ જ્યારે નિર્માણ થશે ત્યારે આ વસ્તુ સિદ્ધ થશે। અને આપણી સંસ્કૃતિ જોઈએ તો એવું નથી કે ભાઈ શાસન, મેં ગયા વર્ષે પણ આ વાત થઈ કે શાસન કરીને આપણા દેશને આગળ વધારવાની વાત નથી, પણ ત્યાગની ભાવનાથી આપણા દેશને આગળ વધારવાનો છે। એટલે આપણી સંસ્કૃતિ જે છે એ સમાજ કેન્દ્રિત રહી છે। સમાજ એટલે સમાજમાં ત્યાગની ભાવના, સમાજમાં આપણે કેટલું કરી શકીએ છીએ, સમાજ માટે કેટલું બલિદાન આપી શકીએ છીએ। શાસન કેન્દ્રિત એટલે કે આપણે શાસનમાં જ માનીએ કે ભાઈ હું કહું એવું થાય, અથવા તો એ રીતના બધી સિસ્ટમ ચાલે આગળ, જે બીજા દેશની માનસિકતાઓ હોય છે સામાન્ય। તો આ ભાવના આપણામાં આવે અને દેશ ભાવનાથી આપણે સૌ કાર્યરત રહીએ, એ સાથે ફરી આપ સૌને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ। આજે નાગેશ્રી કુમાર શાળા અને કન્યા શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી। આપણે જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જે આખા ભારત દેશમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। તો આજે નાગેશ્રી બંને શાળાઓમાં પણ ગ્રામ્ય આગેવાનોની ખૂબ હાજરીમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું અને આજે શીતળા સાતમનો પણ તહેવાર છે, જે લોકલ લેવલે લોકોને ખૂબ જ ઉત્સાહી હોય છે અને તેના પ્રત્યે પણ ખૂબ ઉત્સાહનો ભાવ હોય છે। તો આજે નાગેશ્રી કુમાર અને કન્યા શાળાના બંને વિદ્યાર્થી મિત્રો
કન્યા શાળા કુમાર શાળાનો વિદ્યાર્થી સમૂહ અને શિક્ષકશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને સ્વાગતના જે નૃત્ય ને એ બધું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું. તો બંને શાળાના આચાર્યશ્રીઓને પણ આવા સરસ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન. અને આજે તહેવાર હોવા છતાં પણ ગામની આગેવાનો હાજર રહ્યા મોટી સંખ્યામાં અને વિદ્યાર્થી ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા એ માટે તેમને પણ અભિનંદન. ભારત માતા કી જય.